રાજ્યમાં ડ્રગ્સ, દારૂ, ગાંજા જેવા નશીલા પદાર્થોના સેવન અને વેચાણ મુદ્દે ચાલી રહેલી શાબ્દિક ટપાટપી વચ્ચે નવો ફણગો હવે ફૂટ્યો હતો અને વરાછાથી સરથાણા સુધી બ્રિજ નીચે ગેરકાયદે વસવાટ કરતા લોકો અસામરિક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા હોવાનું પત્ર ફાયરબ્રાન્ડ નેતા ધારાસભ્ય એવા કુમાર કાનાણીએ કરતા તાત્કાલિક તંત્ર હરકતમાં આવ્યું હતું અને કામગીરી કરવાનું ચાલુ કર્યું છે। સુરતના વરાછાથી સરથાણા સુધીના વિસ્તારમાં બ્રિજ નીચે જાહેરમાં જુગાર ગાંજાનો અડ્ડો ચાલતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો। એટલું જ નહીં, સમગ્ર પ્રકરણમાં પહેલા જાગૃત યુવાનો બાદ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી પણ મેદાનમાં ઉતરી આવ્યા હતા। ધારાસભ્ય કુમાર કાનાણીએ કરેલા આક્ષેપોએ સિસ્ટમની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો ઊભા કર્યા હતા, જ્યારે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ પણ પોલીસ અને પાલિકા કમિશનરને આ બાબતે આવેદનપત્ર આપી તાકીદે પગલાંની માંગણી કરી હતી। ત્યારબાદ સક્રિય થયેલા મનપા તંત્રએ મોડી સાંજે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી નાખી હતી, જે રાત્રે પણ ચાલુ રહી હતી। રાત સુધીમાં વરાછાથી લઈને સરથાણા સુધી બ્રિજ નીચે ગેરકાયદે રહેતા 250થી વધુ લોકોને હટાવવામાં આવ્યા હતા। આ સાથે જ અલગ અલગ રીતે કરેલા દબાણને પણ દૂર કર્યા હતા। આ અંગે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લંબે હનુમાન રોડ, ઉમિયા માતા રોડ અને વરાછા મેન ફ્લાયઓવર નીચે ગેરકાયદે રીતે રહેતા લોકોની અમને રજૂઆત મળી હતી કે અહીં રહેતા લોકો અસામરિક તત્વોની જેમ વર્તન કરે છે, જેને લઈને અમે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે રહીને અમે અહીંયા એક ક્લીન અપ ઓપરેશન શરૂ કર્યું છે। आज रोज वराछा पुलिस स्टेशन के विस्तार में लंबे हनुमान रोड, उमिया माता रोड और जो वराछा मेन फ्लाईओवर है उसके नीचे जो लोग गैर कायदेसर तरीके से यहाँ पे जो बसावट करते हैं और यहाँ पे जो हमें रजूआत मिली थी कि यहाँ पे इलीगल लोग रहते हैं और यहाँ पे असामाजिक तत्वों की तरह बिहेव करते हैं, तो उसके लिए हमने यहाँ पे एक ड्राइव स्पेशल आयोजन किया। एसएमसी के साथ में रह के हमने यहाँ पे एक पूरा क्लीन अप जो ऑपरेशन है इसको अंजाम दिया है। साथ ही के साथ पूरे जोन 1 के सारी पुलिस स्टेशन में, जिसमें गापुद्रा पुलिस स्टेशन, सरथाना पुलिस स्टेशन आती है, इनके नीचे भी जो ब्रिज के नीचे जो लोग गैर कायदेसर तरीके से रहते हैं उनका भी हम क्लीन अप ऑपरेशन हम आज कर रहे हैं। साथ ही के साथ ये एक दिन का काम नहीं है और इसमें हम फ्रिक्वेंटली इसमें इस ऑपरेशन को हाथ धरेंगे और इसमें बैक टू बैक हम इसमें महीने 2 महीने में लगातार चेकिंग करते हुए सारे लोगों को यहाँ से हटाएंगे। और ऐसे ये पूरी कामगिरी जो है वो एसएमसी के कोऑर्डिनेशन में साथ में हो रही है। एसएमसी की टोटल 7 टीम्स आज हमारे साथ जुड़ी हैं, उनके जो भी इंजीनियर, एग्जीक्यूटिव इंजीनियर सब साथ में हमारे साथ जुड़े हैं और प्रॉपर लीगल तरीके से हम यहाँ पे काम कर रहे हैं ताकि किसी को भी कष्ट ना हो। પોલીસ અને પાલિકાની આ કામગીરી રાત સુધી ચાલી હતી। પોદારા આર્કેટથી સરથાણા જકાતનાકા સુધીના 7.5 કિલોમીટરના રોડ પર આવેલા બ્રિજની નીચે વરાછા, કાપોદ્રા અને સરથાણા પોલીસ દ્વારા ગેરકાયદે વસવાટ કરતા લોકો અને દબાણોને પાલિકાને સાથે રાખી હટાવવામાં આવ્યા હતા। રાત સુધીમાં 250થી વધુ ગેરકાયદે રહેતા લોકોને હટાવાયા છે। આ સાથે 3 વ્હીલવાળી માલવાહક રેકડી, ઘરવખરી સામાન, 4 વ્હીલ રેકડી, સાઇનબોર્ડ, પાથરણા સહિતનું દબાણ પણ હટાવવામાં આવ્યું હતું।